નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં. તો મિત્રો આજે વાત કરીશું કે પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત દર વર્ષે ખેડૂત મિત્રોને 6,000 રૂપિયા મળતા હોય છે. તેમાં બે હજારના એમ 3 હપ્તામાં રૂપિયા 6,000 મળતા હોય છે. અત્યારે મિત્રો 20મો હપ્તો આવવાની તૈયારી છે. તો ઘણા ખેડૂત મિત્રોને હપ્તા મળવાનું બંધ થઈ ગયું છે. તો કેવી રીતે ચાલુ કરવા તેના વિશે આજે આપણે વિગતવાર સંપૂર્ણ માહિતી જોઈશું આ વિડીયોમાં. તો ચાલો જોઈએ આજનો આ વિડીયો. હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી. તો મિત્રો તમારે સૌપ્રથમ તો પીએમ કિસાન પોર્ટલ ઉપર જઈ સ્ટેટસ ચેક કરવાનું રહેશે. સ્ટેટસ ચેક કરવા માટે તમારે પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. ત્યાં બેનિફિશરી સ્ટેટસ પર ક્લિક કરો એવું લખેલું છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં તમારે મોબાઈલ નંબર અથવા તો આધાર નંબર નાખવાનો રહેશે અને ત્યાંથી તમે હપ્તાનું સ્ટેટસ જોઈ શકશો કે શું બતાવે છે. પેડ બતાવે છે, પેન્ડિંગ બતાવે છે, રિજેક્ટ બતાવે, કેટલા હપ્તા મળે છે, આ બધું તમે આ રીતે સ્ટેટસ ઉપર ક્લિક કરી અને જોઈ શકશો. તો મિત્રો આ કારણો હોઈ શકે છે જેના કારણે તમારે બે હજારના જે 6,000 રૂપિયા મળવાના હોય એ મળી શકતા નહીં હોય. તો પ્રથમ જોઈએ તો બેંક એકાઉન્ટમાં તકલીફ હોવાના કારણે પણ એવું થઈ શકે છે, જેમાં આઈએફસી કોડ અને નામમાં મિસમેચ એટલે કે અલગ અલગ નામ હોય તો પણ તકલીફ પડી શકે. બીજું કે તમારે આધાર શેડિંગ નહીં થયું હોય. આધાર શેડિંગ માટે તમારે બેંકમાંથી એક આધાર શેડિંગનું ફોર્મ આવે એ ભરવાનું રહેશે. બીજું કે જમીનના દસ્તાવેજો અપડેટ ન થયા હોય તો પણ તમારે 2,000નો હપ્તો ન મળી શકે. અને છેલ્લું કેવાયસી ન કરાવી હોય તો પણ 2,000નો હપ્તો ન મળી શકે. તો હવે કેવાયસી કરવા માટે શું કરવું જોઈએ તેના વિશે માહિતી જોઈએ. તો કેવાયસી જો બાકી હોય તો તમારે પીએમ કિસાન પોર્ટલ પર જઈ કેવાયસી કરો અથવા સીએસસી કેન્દ્ર પર જઈને પણ તમે કરાવી શકો છો. અને જો બેંક ડિટેલમાં ભૂલ હોય તો તમારે તમારા જે બ્લોકના કૃષિ અધિકારી હોય એટલે કે એગ્રીકલ્ચર ઓફિસર તેની પાસે જઈને સુધારો કરાવી શકાય. અને જો દસ્તાવેજમાં ભૂલ હોય એટલે કે જમીનના જે દસ્તાવેજ નોંધણી છે એ ફરીથી અપડેટ કરવાની રહેશે. એ માટે તમે તાલુકા કચેરી અથવા સીએસસી સેન્ટર હોય તેના ઉપર જઈ અપડેટ કરાવી શકો છો. અને જો નામ ભૂલ હોય, નામમાં કે આધારમાં ભૂલ હોય તો તમારે ઓફિશિયલ પોર્ટલ અથવા તો સીએસસી કેન્દ્ર પર જઈ તમે સુધારો કરી શકો છો. અને જો આધાર શેડિંગ કરાવવાનું બાકી હોય તો તમારે બેંકમાં જઈ આધાર શેડિંગનું ફોર્મ લાવી તે ભરીને બેંકમાં આપવાનું રહેશે. અને કેવાયસી માટે તો પીએમ કિસાનની વેબસાઇટ ઉપર આપેલું જ છે, તે માટે ક્યાંય જવાની જરૂર નથી. આ 4 કારણથી તમારા જે બે હજારના હપ્તા છે એ નહીં આવી શકતા હોય. તમે આ 4 વસ્તુ જો ચેક કરશો અને જો એમાં જે પણ વસ્તુ બાકી હોય તે તમે કેવાયસી બાકી હોય તો કેવાયસી કરી લો. બેંક ડિટેલમાં કોઈ ભૂલ હોય, નામમાં કોઈ ભૂલ હોય તો એ જોઈ લો. આધાર શેડિંગનું બાકી હોય તો એ કરાવી લો. અને બીજું કે તમારે જો દસ્તાવેજ જમીન નોંધણીમાં જો કંઈ ભૂલ હોય તો એને ફરીથી અપડેટ કરી લો. આટલું કરશો એટલે તમારા જે બે હજારના જે હપ્તા છે એ રેગ્યુલર ચાલુ થઈ જશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત. જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરજો. જય હિન્દ, જય ભારત.